પ્રથમ વાત કરીશું ગુજરાત કોંગ્રેસ વિશે, જિગ્નેશ મેવાણી વિશે, પાલ આંબલિયા વિશે, લાલજી દેસાઈ વિશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર સીધા પ્રહાર કર્યા હતા. શું કહ્યું, શું છે વાત, સાંભળો. પરેશાન થઈ રહ્યા છે, ભાજપના કારણે તંગ થઈ ચૂક્યા છે. એવો એક પણ પ્રશ્નને મૂકવાના નથી. 2027ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના અમે છોતરા કાઢી નાખવાના છીએ એ સંકલ્પ કર્યો છે. વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ બને છે કે જ્યાં પ્રશ્ન હોય ત્યાં વિરોધ પક્ષ તરીકે સાથે રહી અને એને ઊભું રહેવું જોઈએ, લોકોના દિલ જીતવા જોઈએ. અને આ દિલ જીતવાની આખી પ્રક્રિયા છે, લોકોના મન જીતવાની પ્રક્રિયા છે. અને વિરોધ પક્ષ પોતાનું કાર્ય કરે છે અને આ અમારો ફરજનો ભાગ છે. ફરજના ભાગ રૂપે લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું જે લોકશાહીમાં અમને જવાબદારી આપી છે એ જવાબદારીના ભાગરૂપે અમે કામ કર્યું છે. ગેમિંગ ઝોનને ચલાવવા બદલ કરોડોની મલાઈ ખાતા હતા. મુદ્દે ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે આ 27 માણસો હોમાયા અને એ છતાં તમામ પદાધિકારીઓની ક્લીન ચીટ. એટલે તમે શું એવું કહેવા માંગો છો કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે 27 લોકો હોમાયા એના માટે ભાજપનો એક પણ નેતા જવાબદાર નથી? મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો જવાબદાર નથી? આ ક્લીન ચીટની વિરોધમાં તમામ પીડિતોને ન્યાય મળે, તક્ષશિલા, હરણીકાંડ અને મોરબીના પીડિતોનો પણ ન્યાય મળે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, વળતરની રકમ વધારવામાં આવે, આ તમામ માંગણીને લઈને ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટથી લાલજીભાઈએ વાત કરી એ પ્રમાણે 9 ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર ચાલે ત્યાં સુધી લઈને જવાના છીએ. આ અત્યાચાર, અન્યાય અને કાંડની વિરુદ્ધમાં છે. આ ભાજપના પાપનો ઘડો ફોડવાની યાત્રા છે. જિગ્નેશભાઈ વિધાનસભામાં ગજોતા હશે અને અમારા વિપક્ષના નેતાઓ અને વિપક્ષના બાકીના સભ્યો એ સરકારને ત્યાં ઘેરશે. એ દરમિયાન અમે રોડ ઉપર, રસ્તાઓ ઉપર ત્યાં બેસીને અમે શાંતિપૂર્વક ગાંધીયન છીએ એટલે ગાંધી પદ્ધતિએ ન્યાય સભાનું આયોજન કરીને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના વિરુદ્ધમાં જનતાની જે ફરિયાદો એક પાપના ઘડામાં જે આવેલી છે એ ગાંધીનગરમાં અમે પાપનો ઘડો ફોડશું. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના બની તેને લઈને કોંગ્રેસ છે તે કોઈ ઢીલા છોડવા નથી માંગતી ને કોંગ્રેસ દ્વારા આજે મોટી જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. આગામી 9 ઓગસ્ટથી કોંગ્રેસ છે તે પદયાત્રા કાઢવાની છે. મોરબીથી આ પદયાત્રા નીકળશે ને 300 કિલોમીટરની પદયાત્રા છે તે ગાંધીનગર સુધી પહોંચશે. આપણી સાથે કોંગ્રેસના નેતાઓ છે લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશભાઈ મેવાણી, એમની સાથે વાત કરશું. લાલજીભાઈ, ક્યારથી આ યાત્રા શરૂ થવાની છે, ક્યાં સુધી રહેવાની છે, કેટલા કિલોમીટરની રહેશે, કયો રૂટ રહેશે, સમગ્ર માહિતી જણાવો. જે ગુજરાતમાં સળંગ 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી, અન્યાયી અને અત્યાચારી શાસનની સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી 9 તારીખે ક્રાંતિ સભાથી શરૂઆત થશે. ઓગસ્ટ ક્રાંતિ દિવસે ક્રાંતિ સભા કરીને યાત્રાની શરૂઆત થશે, તિરંગો ઝંડો લઈને, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો જે છે એ સાથે આગળ રાખીને અમે આ યાત્રા લઈને નીકળવાના છીએ. આ યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે 2.5 દિવસ પછી. રાજકોટ ટીઆરપી ગેમ્સ ઝોન છે એ જગ્યા ઉપર જ્યાં આપણે આપણા 27 નિર્દોષ ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભા થશે. આ સંવેદના સભા પછી અહીંથી આ યાત્રા જે છે ચોટીલા, સુરેન્દ્રનગર તરફ જશે, જ્યાં 15મી ઓગસ્ટના દિવસે મહાધ્વજવંદન કરીને આઝાદી સભાનું ત્યાં આયોજન થશે. આ યાત્રા ત્યાંથી નીકળીને ગાંધી આશ્રમ ખાતે જશે. ગાંધી આશ્રમ જ્યાં ગાંધીજીએ દેશની આઝાદીનું બ્યુગલ ફૂંકેલું ત્યાં થઈ અને ગાંધીનગર તરફ રવાના થશે. ગાંધીનગરમાં ન્યાય સભાનું આયોજન કરશું. આ ન્યાય સભા જે છે એમાં સમગ્ર ગુજરાતના લોકો ત્યાં આવશે. જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હશે ત્યારે ન્યાય સભાનું થશે. આ પાર્ટ 1 છે યાત્રાનો. આ જ પ્રકારે ગુજરાતમાં ગુજરાતની જનતાને થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ભાજપના ભ્રષ્ટાચારની સામે વિવિધ પ્રકારની યાત્રાઓ થશે. લગભગ હાલના જે સમજ મુજબ આ યાત્રા 7 ભાગમાં થાય એ પ્રકારનું આયોજન છે. એમાં આ પહેલી યાત્રા મોરબીથી શરૂ કરીને ગાંધીનગર સુધીની છે. યાત્રાની પૂર્ણાવતિમાં કઈ પ્રકારનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે રહેશે જ્યાંથી સરકારને વધુમાં વધુ કોંગ્રેસ ભીસમાં લાવી શકે? આ યાત્રામાં એક તરફ વિધાનસભા ચાલતું છે ત્યારે અમારા વિધાનસભાના સભ્ય અને એમાં ખાસ કરીને કે જિગ્નેશભાઈ મેવાણી આ સમગ્ર યાત્રાના સાથી તરીકે અમે લોકો છીએ, ત્યારે જિગ્નેશભાઈ વિધાનસભામાં ગજોતા હશે અને અમારા વિપક્ષના નેતાઓ અને વિપક્ષના બાકીના સભ્યો એ સરકારને ત્યાં ઘેરશે. એ દરમિયાન અમે રોડ ઉપર, રસ્તાઓ ઉપર ત્યાં બેસીને અમે શાંતિપૂર્વક ગાંધીયન છીએ એટલે ગાંધી પદ્ધતિએ ન્યાય સભાનું આયોજન કરીને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના વિરુદ્ધમાં જનતાની જે ફરિયાદો
એક પાપના ઘડામાં જે આવેલી છે એ ગાંધીનગરમાં અમે પાપનો ઘોડો ફોડશું અને કહેશું કે ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘોડો હવે ભરાઈ ચૂક્યો છે અને એમાંથી આવી નીકળેલા જે સવાલો એમાંથી પાપના ઘડામાંથી આવશે એને અમે મીડિયા સમક્ષ અને ગુજરાતની જનતા સમક્ષ રાખી અને આગળની આ જનતાની લડાઈ એ મુદ્દાઓના આધારે એ ત્યાં અમે રણનીતિ કરીને ત્યાં જાહેરાત કરશું. ધારાસભ્ય જિગ્નેશભાઈ પણ આપણી સાથે. જિગ્નેશભાઈ, ન્યાય યાત્રાનું નામ આપવામાં આવ્યું છે, કયા પ્રકારની કાર્યવાહી થશે તો ખરેખર આ ન્યાય યાત્રા યોગ્ય ગણાય? સમગ્ર રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાત જાણે છે કે ટીઆરપી ગેમિંગ ઝોન એ ગેરકાયદેસર રીતે એટલા માટે ચાલતો રહ્યો કે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો, મેયરો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને ધારાસભ્યો ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ કરોડોની મલાઈ ખાતા હતા. મુદ્દે ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે આ 27 માણસો હોમાયા અને એ છતાં તમામ પદાધિકારીઓની ક્લીન ચીટ. એટલે તમે શું એવું કહેવા માંગો છો કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે 27 લોકો હોમાયા એના માટે ભાજપનો એક પણ નેતા જવાબદાર નથી? મોટા આઈએસ આઈપીએસ ઓફિસરો જવાબદાર નથી? આ ક્લીન ચીટની વિરોધમાં તમામ પીડિતોને ન્યાય મળે, તક્ષશિલા, હરણીકાંડ અને મોરબીના પીડિતોનો પણ ન્યાય મળે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, વળતરની રકમ વધારવામાં આવે, આ તમામ માંગણીને લઈને ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટથી લાલજીભાઈએ વાત કરી એ પ્રમાણે 9 ઓગસ્ટથી વિધાનસભાનું સત્ર ચાલે ત્યાં સુધી લઈને જવાના છીએ. આ અત્યાચાર, અન્યાય અને કાંડની વિરુદ્ધમાં છે. આ ભાજપના પાપનો ઘડો ફોડવાની યાત્રા છે. અને સમગ્ર ગુજરાતને પણ તમારા માધ્યમથી આહવાન કરીએ છીએ, આવો ગુજરાત ન્યાય યાત્રામાં જોડાઓ અને તમારી જે પણ ફરિયાદો છે, તમે પણ ક્યાંક અત્યાચાર, અન્યાયનો ભોગ બન્યા હોય તો અમે તમારો અવાજ રોડ પર અને વિધાનસભામાં બનવાની કોશિશ કરીશું. ગુજરાતને ન્યાય મળે એના માટેની ન્યાય યાત્રા છે. કયા કયા રાષ્ટ્રીય નેતાઓને તમે આમંત્રણ આપવાના છો અને તેઓ જોડાવાના છે? આખી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને અમે આમંત્રણ આપવાના છીએ. જ્યારે પણ જે નેતાને, રાહુલજી સહિત જે પણ નેતાને જ્યારે આવવાની અનુકૂળતા હોય અમારી યાત્રામાં ચોક્કસ ઉપસ્થિત રહેશે. પણ હું તો ગુજરાતની જનતા આમાં જોડાય અને જે લોકો પણ અત્યાચાર, અન્યાયનો ભોગ બનેલા છે એ આવીને પોતાની વાત મૂકે તો એના બેઝિસ ઉપર અમે સરકારને ઘેરીએ અને વિધાનસભામાં એની રજૂઆત કરીએ. પણ ટીઆરપીના પીડિતોને, મોરબી, હરણી અને તક્ષશિલાના પીડિતોને ન્યાય મળે એના માટે હજી કંઈ કરી છૂટવાનું છે તો એ કરવા પણ અમે સંકલ્પબદ્ધ છીએ. છેલ્લે એટલું કહીશ આપના માધ્યમથી કે ગુજરાતના મીડિયાના મિત્રો, ગુજરાતની આમ જનતાને એવું લાગે કે ખરેખર ગુજરાત કોંગ્રેસ દિલો જાનથી અને નિષ્ઠાથી લડી રહી છે, એ પ્રમાણેનો અમારો એકદમ સિરિયસ પ્રયત્ન રહેશે. 2027માં પણ તમે સરકાર બનાવવાની વાત કરી. આ પ્રકારની યાત્રાઓ અને આ પ્રકારના ઉગ્ર આંદોલનો 27 સુધી ચાલુ રહેશે? બિલકુલ. ગુજરાતની જનતાનો એક પણ પ્રશ્ન, જેમાં ગુજરાતના લોકો પરેશાન થઈ રહ્યા છે, ભાજપના કારણે તંગ થઈ ચૂક્યા છે, એવો એક પણ પ્રશ્ન અમે મૂકવાના નથી. 2027ની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના અમે છોતરા કાઢી નાખવાના છીએ એ સંકલ્પ કર્યો છે. પાલભાઈ આંબલિયા પણ છે, તમે અલગ અલગ જે આ ઘટનાઓ બની તેના પીડિતોને મળ્યા. આ યાત્રા પૂરી થયા બાદ પણ કઈ પ્રકારની યાત્રાઓ રહેશે કોંગ્રેસ? પહેલી વસ્તુ તો એ છે કે જે આ યાત્રા શું કામ કરવી પડે છે. આ યાત્રા ભાજપના ભ્રષ્ટાચારનો સિમ્બોલ, દરેક શહેરની અંદર જે કમલમ બને છે ને, આ કમલમ ભ્રષ્ટાચારના ભાગમાંથી બને છે. આ ગેરકાનૂની કામ કરતો દરેક વ્યક્તિએ ભાજપમાં 20%, 25%, 50% જેવો એનો ગુનો મોટો એટલું કમિશન મોટું, એ કમિશન ભાજપમાં જમા થાય છે અને એના આધારે દરેક શહેરમાં કમલમ બને છે. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જ્યાં કમલમ તમને દેખાય છે એ ભ્રષ્ટાચારનો જ ભાગ છે અને એના કારણે કોઈના રાજકોટમાં 27 વહાલ સોયા સ્વજનો ગુમાવે, આ લોકોને ફરક પડતો નથી. મોરબીમાં 134 સ્વજનો ગુમાવે, આ લોકોને ફરક પડતો નથી. હરણીમાં 14 બાળકો નાના ભૂલકા ભોગ બને, આ લોકોને ફરક પડતો નથી. તક્ષશિલામાં 22 લોકો જીવ ગુમાવે, આ લોકોને ફરક પડતો નથી. માત્ર એને મતલબ છે એના ભાગથી, અને જે ભાગ આપે છે એને આ લોકો ચોર ચિતરતા નથી. એટલે અમે ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ, આ 4 ઘટનાના પીડિત તો જોડાવાના જ છે, પણ જેને ક્યાંક એવું લાગતું હોય કે આ સિસ્ટમથી મને ક્યાંક અન્યાય થયો છે, આ અન્યાય થયો છે, એના આધાર પુરાવાઓ છે, તો આખો અન્યાય, એના આધાર પુરાવો
સાથે લઈને આવો. વ્યક્તિગત કોઈને અન્યાય હોય સિસ્ટમ સામે, દાખલા તરીકે જમીન માપણીની ભૂલ છે તો ખેડૂતો આવો, દાખલા તરીકે પાક વીમાની તકલીફ છે તો ખેડૂતો આવો, દાખલા તરીકે પેપર ફૂટવાની ઘટના છે તો સામૂહિક રીતે વિદ્યાર્થીઓ આવો, યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન છે તો યુવાનો આવો, મહિલાઓને જે સમસ્યાઓ છે આવો, કોઈકને પાણી નથી પહોંચતું, નલ સે જલ યોજના માત્ર કાગળ ઉપર છે, આવો, ખાડાથી પીડિત છો લોકો પધારો, આવો આપણે સૌ સાથે મળી અને આ જનતાની લડાઈ કરીએ, જનતાને ન્યાય અપાવવા માટેની લડાઈ કરીએ અને તમારા બધા જ આ પ્રશ્નો છે જે તમે પાપનો જે ઘડો છે એ ઘડો એની અંદર તમે એક એક પાપ જે આ લોકોએ કર્યું છે એ પાપ એની અંદર નાખો અને છેલ્લે ગાંધીનગરમાં પાપનો ઘડો ફૂટે અને એમાં આવેલા તમામ પ્રશ્નોને સાથે લઈ અને વિરોધ પક્ષના નેતાશ્રીના માધ્યમથી જરૂર પડે તો મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા જોઈએ. ભાઈ 2027 માટેની આ યાત્રાની શરૂઆત છે એવું કહી શકાશે? જો સ્વાભાવિક છે, હમણાં જિજ્ઞેશભાઈએ કહ્યું કે 2027 સુધી અમે સતત લડવાના છીએ, લોકોના પ્રશ્નો માટે લડવાના છીએ, પણ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ બને છે કે જ્યાં પ્રશ્ન હોય ત્યાં વિરોધ પક્ષ તરીકે સાથે રહી અને એને ઊભું રહેવું જોઈએ, લોકોના દિલ જીતવા જોઈએ અને આ દિલ જીતવાની આખી પ્રક્રિયા છે, લોકોના મન જીતવાની પ્રક્રિયા છે અને વિરોધ પક્ષ પોતાનું કાર્ય કરે છે અને આ અમારો ફરજનો ભાગ છે. ફરજના ભાગ રૂપે લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું જે લોકશાહીમાં અમને જવાબદારી આપી છે એ જવાબદારીના ભાગરૂપે અમે કામ કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓ છે એક પણ મુદ્દે છે તે ઢીલા છોડવા માંગતા નથી ને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે. જિગ્નેશ મેવાણી હોય, પાલભાઈ આંબલિયા હોય, 2027 સુધી આ પ્રકારના ઉગ્ર આંદોલન છે તે કોંગ્રેસ ચાલુ રાખવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.